નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે માર્ચ 2020ની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 2 નું સોલ્યુશન જોવાના છે। આપણે આ ચેનલ પર ધોરણ 10ના બોર્ડની પરીક્ષા માટે દરેક વિષયના તંત્ર પેપર સોલ્યુશન કરવામાં આવે છે। આ પેપર તમને ખૂબ ઉપયોગી રહેવાના છે। મારા વિડીયો જોજો, વિડીયો પસંદ લાઈક પણ અવશ્ય કરી શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે જોડવાની લિંક તમને નીચે મળી જશે, તમે તેમાં જોડાઈ શકો છો। અને ખાસ તમે આપણે વોટ્સએપમાં કોન્ટેક્ટ કરીને પીડીએફ મળી શકો છો। આપણે એક વિષયના ફક્ત 21 રૂપિયા રાખેલી છે, તેમાં તમને છે 21 રૂપિયાની અંદર તે પીડીએફની અંદર તમને છે દરેક વિષયના 3 પેપરના સોલ્યુશન મળી રહેશે। તો ચાલો આજની વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય વિજ્ઞાન ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ સૂત્ર આપ્યું છે। વિભાગ એની અંદર તમને બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાનો છે। પ્રશ્ન ક્રમાંક 1 થી 6 રહેશે વિકલ્પ માટેનો, એમસીક્યુ માટેનો। પહેલો પ્રશ્ન તમને આપેલો છે અહીંયા, એક દ્રાવણ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, તેની પીએચ ખાલી જગ્યા હશે। તો જવાબમાં આવશે અહીં 10। જે 10 હોય છે એ તમારે બેઝિક હોય છે, એટલે તે છે એ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવી આપે છે। ત્યારબાદ મનુષ્યમાં વાતા વિનિમય ક્રિયા માટે ચોક્કસ રચના ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે અહીં વાયુ કોષ્ઠો। ત્યારબાદ ઇથેન અણુનું આણ્વિક સૂત્ર C2H6 છે, તેમાં ખાલી જગ્યા બંધ છે, તો જવાબમાં આવશે 7 બંધ છે, 7 સહસંયોજક બંધ છે। ત્યારબાદ એક જ દ્રવ્યમાંથી બનેલા બે તારની લંબાઈ અને વ્યાસ સમાન છે, સમાન વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ તમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે તો શ્રેણી અને સમાંતર જોડવામાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા હશે, તો જવાબમાં આવશે અહીં 1/4। ત્યાર પછી છે લેન્સના પાવરના P અને લેન્સના કેન્દ્ર લંબાઈ F હોય તો ખાલી જગ્યા, જવાબમાં આવશે અહીં FP બરાબર 1, જવાબમાં આવશે 1। ત્યારબાદ મેઘધનુષ બનવા માટે કઈ ઘટનાઓ જવાબદાર છે, તો જવાબમાં આવશે આપેલ તમામ, જેમ કે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન। આ બધી ઘટના છે તમારે મેઘધનુષ બનવા માટે જવાબદાર છે। ત્યારબાદ આપેલું છે અહીંયા ખાલી જગ્યા આપેલું છે પ્રશ્ન ક્રમાંક 7 થી 12। પ્રશ્ન આપેલો છે 7મા નંબરનો, બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું કાર્બન સંયોજન છે, તેમાં ખાલી જગ્યા કઈ સમૂહ રહેલો છે, તો જવાબમાં આવશે અહીંયા આલ્ડીહાઇડ। જે ચાર કાર્બન હોય તેમાં આવશે આલ્ડીહાઇડ। ત્યારબાદ અલગ કરેલ વાહક તારને લાંબા નળાકાર ગુચા સ્વરૂપે વીંટેલ હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબમાં આવશે અહીં સોલેનોઇડ। શું કહેવામાં આવે છે? સોલેનોઇડ કહેવામાં આવે છે। ત્યારબાદ મનુષ્યના શરીરમાં ખાલી જગ્યા પ્રકારની રુધિરવાહિનીઓ આવેલી હોય છે, જવાબમાં આવશે અહીંયા 3। ત્યારબાદ નવી સંતતિનો પ્રથમ કોષ ખાલી જગ્યા હોય છે, જવાબમાં આવશે અહીં ફલિતાંડ। ત્યારબાદ ખાલી જગ્યા લેન્સના મધ્ય ભાગ કરતા ધાર પાસે વધારે જાડો હોય છે, તો જવાબમાં આવશે અહીં અંતર્ગોળ લેન્સ। અંતર્ગોળ લેન્સ તમારે છે આ પ્રકારનું હોય, તમે જોઈ શકો છો ને, અહીં તમારે છે બંને બાજુ જે છે એ જાડો હોય છે અને વચ્ચેથી તમારે છે પાતળો હોય છે, માટે જવાબમાં આવશે અહીં અંતર્ગોળ લેન્સ। ધાર પાસે વધારે જાડો હોય છે મધ્ય ભાગ કરતા। ત્યારબાદ તમે આપણું છે અહીંયા, ચાંદીની વસ્તુઓને હવામાં ખોલી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે, શા માટે આમ થવાનું કારણ શું હોય છે, તમારે ત્યાં જણાવવાનું છે। જવાબમાં આવશે અહીંયા સિલ્વર સલ્ફાઇડ। શું આવશે? સિલ્વર સલ્ફાઇડ। ત્યાર પછી છે ખરા ખોટા આપેલા છે પ્રશ્ન ક્રમાંક 13 થી 16 રહેશે। લોખંડ ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી, તો જવાબમાં આવશે ખરું। ત્યારબાદ મનુષ્ય સ્ત્રીમાં ફલન ક્રિયા યોનિમાર્ગમાં થાય છે ત્યારે જવાબમાં આવશે અહીં ખોટું, તો આવી રીતના તમારે અહીંયા ખોટું છે। ત્યારબાદ આગળ વધ્યા, ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ્ટ આવરણમાંથી ઓછું અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે, તો વિધાન અહીંયા ખોટું આવશે। શું આવશે? ખોટું છે। ત્યારબાદ પાણીની ગેરહાજરીમાં HClના અણુમાંથી H+ આયનોનું અલગીકરણ થતું નથી, તો વિધાન તમારે અહીંયા સાચું છે। ત્યારબાદ આપણા શરીરની નિયામક ગ્રંથિનું નામ જણાવો, તો જવાબમાં આવશે પિટ્યુટરી ગ્રંથિ। આ છે મારે એક શબ્દ વાક્ય અથવા આંકડામાં જવાબ આપવાના છે। પ્રશ્ન ક્રમાંક મારે રહેશે 17 થી 20। ત્યાર પછી પ્રશ્ન આપેલો છે, એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળા બાળકોના પિતૃ એટલે કે માતા અને પિતાની આંખો પણ આછા રંગની હોય છે। તેના આધારે શું કહી શકીએ આપણે કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ છે, તો જવાબમાં આવશે ના, કારણ કે લક્ષણ માટે સંતતિમાં 2 વિકલ્પો હોય છે। આ બંને વિકલ્પ પૈકી સંતતિમાં પ્રભાવી લક્ષણો છે એ જોવા મળતા હોય છે। ત્યારબાદ કયા રંગના પ્રકાશ સૌથી વધારે વેગ હોય છે, જવાબમાં આવશે લાલ રંગ। ત્યારબાદ
એક કુલમ વિદ્યુત ભાર એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો જવાબમાં આવશે 6.25 × 10⁸. તેવા સેક્શન નંબર 2 ની વાત કરીએ. સૂચના તમને આપેલું છે અહીંયા. નીચા પ્રશ્ન માટે કોઈ પણ 9 માંથી કોઈ પણ તમારે 6 ના જવાબ લખવાના છે. કુલ વિભાગ બી તમારે છે 18 ગુણનો છે. તમારે જે પ્રશ્ન જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વિડીયો પોસ્ટ તમે વાંચી પણ શકો છો. અને ખાસ તમારા જે પ્રશ્ન તમારા માટે છે કોઈ ઉપયોગી રહેવાના છે. મારે જે પ્રશ્ન જરૂરથી જોઈ લેવા એકવાર. મારે તમને છે એક્ઝામમાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો છો. તે વાત કે સેક્શન નંબર C ની સૂચના આપેલી છે અહીંયા. નીચે આપેલ પ્રશ્ન નંબર 38 પૈકી કોઈ પણ 6 ના જવાબ લખવાના તમારે, એટલે કે 9 માંથી કોઈ પણ 6 ના જવાબ તમારે લખવાના છે. કુલ વિભાગ C તમારે છે 18 ગુણનો છે. એક પ્રશ્નના તમારે 3 ગુણ રહેશે. તેના પ્રશ્ન તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી પણ તમે શકો છો. અને ખાસ તમે આમાં આકૃતિમાં જરૂરથી ધ્યાનમાં રાખજો. આ પણ તમારા પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. આપણને મારે છે આવી શકે છે. તમને છે ખાસ આ વર્ષ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અવરોધનું શ્રેણી જોડાણ સમજાવો. આ પ્રશ્ન તમારા માટે છે જરૂરથી જોવા તમને મળી શકે છે. અને ખાસ પરાવર્તી કમાન પણ 4 વર્ષ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તે વાત વિભાગ D ની સૂચના આપેલી છે અહીંયા. પ્રશ્ન નંબર 54 પૈકી કોઈ પણ 5 ના જવાબ લખવાના છે. વિભાગ D તમારે કુલ છે 20 ગુણનો હોય છે. તેના પ્રશ્ન તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ જે પ્રશ્ન તમારા માટે જે ખૂબ ઉપયોગી છે આ વર્ષ માટે. ભૌતિક તેમાં રાસાયણિક ગુણધર્મોના આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને તમે કેવી રીતે ઓળખશો તમે જણાવવાનું છે. એ તમે છે ભૌતિક ગુણધર્મોનો તમે તફાવત જણાવવાનો છે અને રાસાયણિક ગુણધર્મોનો તફાવત તમારે અહીં જણાવવાનો છે. તેના માટે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી ઉત્સેચન એટલે શું? આકૃતિ દોરી રચના વર્ણવવાની છે. આ પણ પ્રશ્ન છે ઉપયોગી પ્રશ્ન છે. આ એમ પ્રશ્ન છે. ત્યાર પછી માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો હોયા છે. તેના કાર્ય શું તે જણાવવાનું છે. અહીંયા આપણે જોઈ શકો છો. રુધિર, રુધિરરસ, રક્તકણ, ત્રાકકણ, શ્વેતકણ, હૃદય, રુધિરવાહિનીઓ, ધમની, શિરા, રુધિર કેશિકા અને લસિકા બધામાં છે કાર્યો અને તેના નામ લખવાના છે. ત્યાર પછી છે મેઘધનુષ રચના આકૃતિ દોરી સમજાવવાની છે. તે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગોચર ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર દેખાવા દોરો અને તેના ગુણધર્મોની યાદી બનાવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ ઓઝોન એટલે શું? તે નિવર્તન તંત્રને કેટલું નુકસાન પહોંચાડે છે. આ પણ પ્રશ્ન છે અગત્યનો છે. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયનું છે પ્રશ્નપત્ર નંબર 22 જેવું છે. આપણી ચેનલ પર છે દરેક વિષય તંત્ર મૂકવામાં આવે છે. તે ખાસ જોઈ લેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરજો જરૂરથી કરજો અને વધુ શેર પણ અવશ્ય કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી વિન્ડો સ્ટુડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.